જય શ્રી રામ દોસ્તો, જીએસઆરટીસીમાં ટિકિટ કેવી રીતે બુક કરવી એનો સંપૂર્ણ વિડીયો છે, તો ધ્યાનથી છેલ્લા સુધી જોવા વિનંતી। તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે, ત્યાં તમારે જીએસઆરટીસી લખવાનું છે। ત્યારબાદ આ એપ્લિકેશન આવશે, તેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। મેં પહેલેથી જ ઇન્સ્ટોલ છે એટલે હું ઓપન કરીશ ડાયરેક્ટ। ત્યારબાદ તમારે અહીં ગુજરાતી અથવા ઇંગ્લિશ જે તમને સારું લાગે તે તમે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં એડવાન્સ બુકિંગમાં તમે બસની ટિકિટ બુક કરી શકો છો। ત્યારબાદ અહીં ટિકિટ રદ કરી શકો છો। ત્યાર પછી તમે તમારી બસને ટ્રેક કરી શકો છો, કઈ જગ્યાએ છે તે બતાવશે। ત્યાર પછી તમે અહીંયા ટિકિટને ટ્રેક કરી શકો છો। તમારા નંબર ઉપરથી તમે PRN નંબર નાખશો એટલે બતાવી દેશે। ત્યાર પછી તમે ટિકિટ જો રદ કરી હોય તો તેની રિફંડની સ્થિતિ જાણી શકો છો। હવે આપણે બસની ટિકિટ કેવી રીતે બુક કરી તેની સંપૂર્ણ પ્રોસેસ જાણીશું। તો સૌપ્રથમ તમારે એડવાન્સ બુકિંગમાં ક્લિક માર્ક કરવાનું રહેશે। અહીં તમારે કયા સ્થળેથી કયા સ્થળ પર જવાનું છે અહીં લખવાનું રહેશે ફ્રોમ અને ટુમાં। ત્યારબાદ અમારે અહીં થરાદથી અમદાવાદ જવાનું છે, તો અહીં થરાદ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં અમદાવાદ લખવાનું છે, તમારે જે જગ્યાએ જવાનું હોય તમે લખી શકો છો। ત્યાર પછી અહીં તારીખ લખવાની રહેશે, તમારે કઈ તારીખે જવાનું છે તે તમારે સિલેક્ટ કરી શકો છો અહીંથી। ત્યાર પછી અહીં નીચે કેટલા જણાને ટિકિટ બુક કરવાની છે તે તમે લખી શકો છો, 1 2 3 4 જેટલા તમારે લખવા હોય તમે લખી શકો છો। ત્યાર પછી બાજુમાં અહીં ચિલ્ડ્રન એટલે બાળકો જ છે કેટલા છે તે તમે સિલેક્ટ કરી શકો છો, હોય તો તમે લખી શકો છો, ના હોય તો તેને ખાલી જગ્યા રહેવા દેવાની છે। તેના પછી નીચે અહીં દિવ્યાંગ હોય તો તમે તેમાં ટિક માર્ક લગાવી શકો છો। ત્યારબાદ અહીં શોધવાનું રહેશે, તો અહીં બધી બસ બતાવી રહી છે, કેટલા વાગ્યાની કઈ બસ છે અને કેટલું ભાડું છે એ પણ તમને જોવા મળશે। અહીં તેમાં કેટલી સીટ બાકી છે એ પણ જોવા મળશે। ત્યાર પછી અહીં સમય બતાવી રહ્યો છે, કઈ બસ કેટલા વાગે ઉપડશે અને કેટલા વાગે પહોંચાડશે। અહીં તમને જે અનુકૂળ લાગે તે તમે બસ પસંદ કરી શકો છો, કઈ બસ કેટલો ટાઈમ લેશે એ પણ અહીં બતાવી રહ્યું છે। ત્યાર પછી તમારે બસ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ આવી ટાઈપનું પેજ ઓપન થશે, અહીં બસની સીટ બધી બતાવી રહી છે, કઈ સીટ ખાલી છે તે તમને અહીં જોવા મળશે, કઈ સીટ ભરેલી છે એ પણ જોવા મળશે। તો તમને જે સારી લાગે તે તમે બસની સીટ બુક કરી શકો છો, તેના ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં મુસાફરનું નામ લખવાનું છે, જે નામ હોય તમે લખી શકો છો। ત્યારબાદ તેમની ઉંમર લખવાની રહેશે, તમારે જેટલા વ્યક્તિની બુક કરવાની છે તેમનું નામ અને ઉંમર લખવાની રહેશે। ત્યાર પછી તમારે નીચે ઈમેલ આઈડી લખવાની છે અને તેની નીચે તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે। કોઈ પણ એક વ્યક્તિનો તમે લખી શકો છો, બધાને લખવાની જરૂર નહીં આમાં। ત્યાર પછી તમારે બુકિંગની પુષ્ટિ કરો એના ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે થોડો સમય વેઇટ કરવાનો રહેશે। ત્યારબાદ તમારી પૂરી ટિકિટ અહીં બતાવશે, ટોટલ કુલ કેટલું ભાડું છે અહીં બતાવી રહ્યું છે। ત્યાર પછી તમારે નીચે અહીં ચૂકવણી કરો એના ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં ચાલુ રાખો એના ઉપર ક્લિક માર્ક કરવાનું છે। ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે, અહીં તમને અલગ અલગ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગ, યુપીઆઈ, તો આપણે યુપીઆઈથી પેમેન્ટ કરશું। અહીં તમારે ફોનપે, ગૂગલ પેનો ઓપ્શન છે, પેટીએમનો, જે તમને સારું લાગે તેમાં તમે એપ્લાય કરી શકો છો। અમે ફોનપેથી એપ્લાય કરશું। અહીંથી પેમેન્ટ કપાવવાની પ્રોસેસ કરવાની રહેશે। ત્યાર પછી તમારે પેમેન્ટ કરવાનું છે। અહીં પેમેન્ટની પ્રોસેસ પૂરી થયા પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે, જો તમારી ટિકિટ બુક થઈ ગઈ છે। અહીંથી તમે એનો PNR નંબર જોઈ શકો છો, આ તમને કંડક્ટરને બતાવવાનો રહેશે। હવે તમે બસની સવારી કરી શકો છો। આવી રીતે તમે તમારા મોબાઈલથી પણ બસ ટિકિટ બુક કરી શકો છો। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।